હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 8 અને આજ તો ફેસ ટ્રીટમેન્ટ હાલે છે. ધરાર બેહાડ્યો છે તે ચલો બરફ ઘાવા બધા. બહુ ઠંડુ લાગે છે. ચલો બધા નાસ્તો કરવા. ગરમા ગરમ આલુ પરોઠા છે અને રોટલી છે શેકેલી. ચલો લારું પડે હારાને. અલે હાલ આવતો રે. લાવો બીજું પેકેટ. આવી જઈએ એવી. અલે ઓલી ના ખાવા ગયો. લે ખાઈ લે. જય સોમનાથ મહાદેવ. જય કાળિયા ઠાકર દ્વારકાધીશ. શોપ ખોલીને દીવાબત્તી કરી લીધા છે. શું છે ધમભાઈ? તમો સાફ સફાઈ કરે છે અને નીલેશભાઈ જો માંથી રાયડું નાખે. એ તમા ચલો પપ્પાને દુકાને બોર્ડ દઈ આવું. પપ્પાને આપણી દુકાનમાં ઉપર સાબુ સાફ કરે છે ગ્રાઇન્ડરથી. ભેજ ના આવે એની લીધે ડન પ્રૂફ મારવાનું છે. તો ચલો બોર્ડ દઈ દઉં ત્યાં, એટલે ગ્રાઇન્ડરથી સાફ કરી નાખે. દુકાનના ધાબા ઉપરથી વ્યૂ બતાવું તમને. જોરદાર વ્યૂ આવે છે. મેન બજાર આપણી. બે હાથે પકડો નકર છટકીને આવશે. એક દુકાનની ઉપર કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. હવે બાજુમાં બીજી દુકાન છે એમાં કરે છે. અને કેવો મોટો સરસ આંબો છે અને અડધો સુકાઈ ગયો. બોલો, ધાબુ ઘસાઈ ગયું છે. હવે ધોવાની વારી છે. મોટર ગોઠવી લીધી છે અને નળી પહોંચાડી છે છેક ઉપર. હવે પપ્પા કહીએ ત્યારે કરીએ મોટર ચાલુ. બેરલ ભરી લીધા છે આખા 2 પાણીના, એટલે ધોવાઈ જાય સરસ. જીમરી મસાલા આપણે બાજુમાં અહીં રાખે છે. ઘણાઈને જીમરી મસાલા છાશના મજા આવે છે તો લઈ જાય છે. મોટર કરી દીધી છે ચાલુ અને પાણી માંડ્યું છે ઉપર જવા. આમાંથી ફીણા નીકળે. શેમ્પુ નાખ્યું હતું અંદર બેરલમાં, માંડ્યો દંડોળો પડવા. આમાંય ફીણા આવ્યા એટલે શેમ્પુ જ નાખ્યું છે આખા બેરલની અંદર. જો તમારે ચા મગાવી હતી. જો હાથ ઊંચા કરતા કરતો આયલો આવે છે ચાની પોટલી લઈને. તમે આખા ગામને બોલાવ્યું છે ચા પીવા. કાકાને બોલાવે ત્યાં બેઠા ને. આવ્યા કાકા. તમોય ચા પીવે. લીંબુ સિકંજી બનાવી દીધું છે અમારા. ચલો પીવા. કામ હતા બધા પતાવીને આવ્યો છું આપણા ગામના ચોરે રાધાકૃષ્ણ મંદિરે. પંખો બંધ થઈ ગયો છે તો. જય શ્રી રાધાકૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આ પંખો બંધ થઈ ગયો છે. વાગી ગયો છે 1 અને હવે નીકળીએ ઘરે. આજે તો ચાલીને વારો આવી ગયો છે જવાનો. જય નર્મદેશ્વર મહાદેવ. જય કાળિયા ઠાકર દ્વારકાધીશ. ભાયાવદરની રૂપાવટી નદી છે. હાવ ખાલી ખમજે સુકાઈ ગઈ છે. અને બસ હવે થોડા જ દિવસોમાં નદીમાં આ પુલ ઉપરથી પાણી જતું હોય છે અને થોડાક જ દિવસોમાં લીલી છમ નદી થઈ જવાની છે. અત્યારે આ બધું જે જૂનું ઘાસ ને બધું છે બાળી નાખ્યું છે ને હવે બસ જો વરસાદ પડે એટલી વાર છે બધું લીલું છમ થઈ જવાનું છે. નદી એકદમ ચોખ્ખી થઈ જવાની છે. જોરદાર. જય સુખનાથ મહાદેવ. પાછો આવવું પડ્યું છે દુકાને. એક ભાઈને દહીં જોતા હતા 4 કિલો તો કાઢવા આવ્યો છું. અને આપણે ત્યાં ફ્રૂટી આવી ગઈ છે
તો મસ્ત કુલ ઠંડી ઠંડી છે. આવી જજો બધા પીવા અને લેવા. હા મજા આવી ગઈ. કેટલા ટાઈમ પછી ફ્રૂટી પીધી. તો બધા જમવા મસ્ત અડદની દાળ ને રોટલા છે, ખમણ છે, ચટણી છે, રસ છે. આવી જાવ જમવા. જમી લીધું છે અને કબૂતર ખોયલા છે. અત્યારે ગરમીના પાણી પી લઈએ, ફ્રેશ થાય થોડી વાર. આપણે એક લાલ ખૂબ મોટો કાચિંડો પકડો છે, જોરદાર છે, મોટી ઉંમરનો લાગે છે. કેવડો ડાલા મથ્થો છે જો તો ભાઈ ગો. આપણે જે ઝાડવા વાવ્યા હતા આ ઢીંગલા એમને મૂકી દીધા હતા ત્યારે, અત્યારે પાકું કરું છું. કારણ કે આ બાજુથી પાણી બધું આવતું હોય તો આમાં આખો દિવસ પાણીવાળું લે તો પછી વધારે પાણી પીવડાવાય જાય તોય અને નુકસાન કરે. એટલા માટે હવે નીચેથી આખું સિમેન્ટવાળું કરી અને પાકું નીચેથી કરી નાખું છું. આખા ક્યારો હજી એક ઓલો ક્યારો પણ બાકી છે, એ બી હમણાં કરી નાખું આ કમ્પ્લીટ કરે. ગાઈસ વાગી ગયા છે 4 અને નીકળી ગયો છું પાછો શોપ પર. સમા બાપુ લીંબુ ઉતારે છે. પહોંચી ગયો છું શોપ પર અને પેટેસલ ફેન આવ્યા છે તો ફિટિંગ કરું છું. તંભાઈ આવી ગયા છે. સીતારામ. વાહ તંભાઈ વાહ. પંખા બે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પહેરાવી દઈ કોથળી અને કમ્પ્લીટ થયા ભેગા એક પંખો સેલ થઈ ગયો છે. ચલો આપી દઈએ હવે. હાલો દીવુભા ઉપાડો પંખો તમારો. ઓકે જય માતાજી. ચલો હવે આ પંખો ઠેકાણે રાખી દઈ. ઉપાડ્યો ભાઈ. મમ્મી આવી ગયા છે નાસ્તો લઈને. વઘારેલા મમરા, ડુંગળી, ટમેટા. હું ચવાણું લેતા આવું દુકાને. તમે જાઓ છો? કયો તીખા મીઠા ગોકુલનું લઈ આવજો ને. બે પેકેટ લઈ આવો ને 5 વાળા. આજે છાશ સોડાનો પ્રોગ્રામ કર્યો છે અને જલજીરા અને મસાલો ને બધું લઈ આવ્યા છીએ. એક ગોપાલની છે, એક સોરઠની છે અને એક સાદી સોડા છે. હવે નાખી દે છાશ આમાં. બરફ વાળી ફૂલ જામી ગઈ એટલે આમાં બરફ કાઢવો જોઈએ. ખોલી નાખી ફૂલ ઠંડી છે. બોલે જોરદાર મજા આવે હોય. ફૂલ ઠંડુ. બીજા ચમચીથી હલાવજો. હાલો હજી ઓલું નાખવું છે જલ્દી ખાલું થઈ જાય બેટા. કેટલો મસાલો નાખો તમે. હાલો હવે સોડા જાય છે અંદર. વાહ ચમચી લે હતી. બની ગઈ છે છાશ સોડા. જોરદાર મજા આવી. ભર્યો છે આખો ગ્લાસ. હા અનેરો આનંદ આવી ગયો. લાય તો મન થોડીક. વાગી ગયા છે 11 અને ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. શોપ વધાવી લીધી છે. ચલો હવે નીકળીએ બધાય. ગાઈસ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.